તો દાહોદ બાદ અમરેલીની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. કોર્ટના સત્તાવાર ઈમેલ પર ધમકીભર્યો મેસેજ આવ્યો. સુરક્ષાને પગલે સમગ્ર કોર્ટ બિલ્ડિંગ તાત્કાલિક ખાલી કરાવાયું. ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ સહિતની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. મેલને લઈને સાયબર ક્રાઇમ ટીમે તપાસ હાથ ધરી છે. તમામ કર્મચારીને બહાર કાઢી કોર્ટ પરિસર જે છે તે ખાલી કરવામાં આવ્યું છે. તો આપણે જણાવી દઈએ કે દાહોદ બાદ અમરેલીની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટના સત્તાવાર ઈમેલ પર આ ધમકીભર્યો મેસેજ આવ્યો છે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કોર્ટ બિલ્ડિંગ તાત્કાલિક ખાલી કરાવાયું. તો વધુ વિગત સાથે ફોનો લાઈનથી પરેશ પરમાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી પરેશ, દાહોદ બાદ અમરેલીની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું છે વિગત? બિલકુલ રેના, અમરેલી શહેરમાં જે આવેલી જે કોર્ટ છે અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે અને આ જે ધમકી છે તે ઈમેલ દ્વારા મેસેજ મોકલવામાં આવ્યો છે અને બોમ્બ સ્કોડ આ જે મેલ ની આ જે ઘટનાની જે જાણ થતાની સાથે જ આ બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડની જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે અમરેલી કોર્ટની તમામ જે કાર્યવાહી છે તે બંધ કરી અને કોર્ટ ખાલી કરાવી દેવામાં આવી છે અને થોડીવાર માટે આ કોર્ટમાં દોડધામ મચી. જો કે અમરેલીમાં કોર્ટને જે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે એ ધમકી મળતા દોડધામ જે સ્થિતિ સર્જાઈ છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.